ખેરાલુ શહેરમાં સોના ચાંદીના વેપારી સામે દાગીના ધિરાણ મામલે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ખેરાલુ શહેરમાં સોના ચાંદીના વેપારી સામે દાગીના ધિરાણ આપ્યા બાદ દાગીના પરત ન આપવાના આક્ષેપો સામે આવ્યા છે। ત્યારે ખેરાલુ તાલુકાના ડભોડા અને કુડા ગામના કેટલાક ગ્રાહકોને નાણાકીય જરૂરિયાતને લઈને દાગીના ગીરવે મૂક્યા હતા, જેનું ધિરાણ લીધું હતું, પરંતુ તેઓ દાગીના પરત માંગતા દાગીના વેચાઈ ગયા હોવાનું સોની દ્વારા ઉદ્ધત જવાબ આપવામાં આવ્યો હતો। ગ્રાહકોના જણાવ્યા અનુસાર ધિરાણ લેતી વખતે દુકાન તરફથી તેમને એડ્રેસ વગરનું સામાન્ય કાર્ડ આપવામાં આવ્યું હતું। તેમાં દાગીનાનું વજન કે સંપૂર્ણ વિગતો લખાતી ન હતી। પૈસા પરત કરવા જતા ગ્રાહકને દાગીના વેચાઈ ગયા એવો ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો। આ મામલે ખેરાલુ સ્થિત સોની બાલકૃષ્ણ એન્ડ બ્રધર્સ નામની દુકાન સામે ખાસ આક્ષેપો સામે આવ્યા છે। આ અગાઉ પણ ખેરાલુમાં એક સોનીએ લૂંટારૂ ગેંગના વ્યક્તિ પાસેથી સોનું ખરીદ્યાનો મુદ્દો સામે આવ્યો હતો। ફરિયાદ નોંધાતા રાજસ્થાન પોલીસ ખેરાલુ આવી તપાસ હાથ ધરી હતી। ચર્ચા મુજબ 40 ગ્રામ સોનું પરત અપાઈ મામલો સમાધાન કરવામાં આવ્યું હતું। હાલમાં ફરી દાગીના ધિરાણ મામલે ઉઠેલા આક્ષેપોને લઈને શહેરમાં જ સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે। ગ્રાહકોના આક્ષેપો છે કે ઊંચા વ્યાજ અને નફા માટે દાગીના ગ્રાહકની જાણ બહાર વેચી દેવામાં આવે છે। આ સમગ્ર મામલે ઓનલાઈન ટીવી ન્યૂઝ પર ગ્રાહકની રજૂઆત સાથે સોની બાલકૃષ્ણ એન્ડ બ્રધર્સના માલિકનું પણ નિવેદન લેવામાં આવ્યું છે। હાલ તો સોના ચાંદીના ભાવ આસમાને પહોંચતા સોનીઓ દ્વારા ગ્રાહકોના મૂકેલા દાગીના વેચી મારવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। શું ગ્રાહકને પૂછ્યા વિના તેની સંમતિ વગર દાગીના વેચી મારવા કેટલું યોગ્ય? અનેક સવાલો જોવા મળી રહ્યા છે। બાબતને લઈને ગ્રાહકોએ પોલીસ ફરિયાદ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। વધુ સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। શું નામ આપનું? ઠાકોર અમરતજી વનાજી। કયું ગામ? કુડા। અમરતજી, આપની જોડે શું ઘટના બની છે? મારા ઘટના એ બની હતી કે પૈસાની જરૂર હતી, તે એક શોખીના હું કલ્લ મેલ્યો હતો 2022-23માં। બરાબર। તે ફરીથી લેવા જાય એટલે કે મેં તો વેચી દીધી। બરાબર। વેચી દેવામાં તો મને કોઈ જોણ ના કરી કે કશું ને કોઈ આપણને ફોને કદી કર્યો નહીં। બરાબર। કેટલું ચોદી હતું આપનું? 600 ગ્રામ જેવી હતી। જી, આપને ક્યારે ખબર પડી કે અમને વેચી દીધી? એ અમે લેવા ગયા કે એટલે ભાઈ એવું કહેતો હતો કે ભાઈ તમારે તો અમે વેચી દીધી। મેં કીધું અમારે તો વ્યાજ ભરીને પૈસા પાછું લેવાનું હતું, જી, તમને વેચી દેવાનું છો કીધું, તો અમે તો તમને ગીરવે મેં લીધું અને તમે અમને જોણ કરવાનું ને એવું તો કોઈ બોલ્યા નહીં કે કશું કીધું નહીં। બરાબર। એટલે અમને એવો જવાબ આપ્યો એમ। એટલે હું કહું મારા દાગીનો પાછો જુઓ। બરાબર। એટલે આપે વ્યાજ માટે કે તમારો દાગીનો વેચવાનો છે, આ બાબતે કોઈ તમારો ફોન આવતો? એવી કોઈ વાત કે એવી ફોન કે કોઈ વાત થઈ જ નહીં। જી, અમારે જરૂર પડી એટલે અમે લેવા જાય એટલે એ ભાઈ ચોકસી એવું કહેતા હતા કે તમને દાગીનો ના મળે, અમે વેચી દીધો। મેં કીધું તમે તમારું વ્યાજ લ્યો પણ અમને દાગીનો તમારે પાછો આપવો પડે કે। જી, હવે આપની શું માંગ છે અને શું કાર્યવાહી કરશો? અમારે તો એવું છે કે એ લોકો અમને ના લે તો મેં તો એમને કીધું કે ભાઈ તમારા પાસેથી લેવું જ નહીં આવે તમે પોલીસ કેસ કરશો, પણ અમારી વસ્તુ અમારે જુઓ। સોનીનું નામ શું છે? બાલકૃષ્ણ, એ ત્રણ રસ્તે રહ્યો ને ખારીકુઈ છે આગળ। કયા બજારમાં? ખેરાલુ ઓબલી ચોટર। અમરતજી, આ બાબતનું એ લોકોએ તમને બિલ કંઈ આપેલું છે? બિલ આપેલું છે। જી, બિલ આપ્યું છે। એ વખતે મેં કીધું હતું કે ભાઈ તમે અમારે વેચવાની હોય તો અમારે વેચવાની નહીં, અમારે તો લેવાની જ છે। જી, એટલે એ લોકોએ તમને પૂછ્યા વગર વેચી મારી? અમને પૂછ્યું જ નહીં કોઈ, કે ફોને કદી નથી કર્યો। અને અમારે વેચવી જ હોય તમે ગીરવા શું કામ મૂકો? એ વખતે જ ના વેચી દેતા। આવા ખેડૂત તો કદી આવા શોખીઓના ખેરાલુ તાલુકામાં મૂકવા ના જવા દાગીનાના કે બરોબર ખેલ આવશે ને તમારે લગ્ન પ્રસંગ લેવા જવા દાડા નાદ પાડી દે કે અમે તમારા દાગીનો વેચી માર્યો છે। એટલે ખેરાલુ આજુબાજુના ગામડાઓના ભાઈઓને ઠાકોર હોય ગમે તે હોય એ દાગીના મૂકવા જવું નહીં કોઈ પણ જગ્યાએ। કે આ ખેરાલુમાં બધા જ આવું કરે છે ને દાગીના વેચી મારે છે। ખેડૂતો પૂછ્યા કારણે ખેડૂત ભાઈઓ કે આજુબાજુમાં ગમે તે ભાઈ હોય એને શોખીઓની દાગીના મૂકવા નહીં। અને આવા કેટલા લોકો છેતરાયા છે? કેટલા લોકો છેતરાણા છે અને કેટલા લોકો ભરવાના છે એ જાણવા જેવી વાત છે એમ। અને આ લોકો હવે કહે છે કે વેચી માર્યા તો કેટલું બધું હોનું કેટલું બધું સોદી વેચાઈ જાય છે। એટલે આ લોકો છેતરપિંડી કરે છે ખેડૂતોની, નક્કી છે। અને આ તો બાલકૃષ્ણભાઈ વાળા તો અમને ચોખ્ખી જ ના પાડતા કે તમારા દાગીનો વેચી જ દીધો।
એવું ચોખ્ખું આમાં આ રીતે કી તો આ કઈ રીતે આપણે નભવું ખેડૂતોને કહો. શું નામ આપનું? રાજીવ ઠાકોર. કયા ગામના છો? શું બનાવ? હું ડભોડાનો છું ને મારા હંગાત બનાવ એવો બનેલો છે કે જે બાલકૃષ્ણ બ્રધર્સવાળા સોની ખરા એમનાથી મેં મારું લોકેટ 2.5 તોલાનું મેકેલું હતું અને ત્યાંથી 11,000 રૂપિયા લીધેલા હતા. જે હું પરત લેવા ગયો એટલે એઓએ મને એવી વાત કરી કે ભાઈ આ લોકેટ પતી ગયો, હવે તમને કશું ના મળે. બરાબર, હું એમની જે વ્યાજ થતું હોય આપણે હાલવા તૈયાર હતા, તોય મને એવો જ આવે તમારે જે કરવું એ કરી લો, અમે તમને આ વસ્તુ આપશું નહીં. આવો મને જવાબ ત્યાંથી મળ્યો. કેટલા સમય પહેલાં મૂકેલું હતું અને મેં 2019માં 10મા મહિના મેકેલું હતું. બરાબર, કેટલા વજનનું હતું? 2.5 તોલું વજન હતું. બરાબર, આપ લેવા ક્યારે ગયેલા? એટલે એવા હું 2 મહિના પહેલાં ગયો હતો. બરાબર, આ એમને વેચી મારી કે એમને સેલ કરી તો એ આ બાબતની જાણ કરી હતી આપને? ના, મને એવું કોઈ જાણ કરી નહીં. બલભાઈ, કેટલાક લોકોની એવી ફરિયાદ છે કે ભાઈ જ્યારે અમે દાગીના મૂકીને વ્યાજે પૈસા લઈએ છીએ અને ત્યારબાદ સમય જતો આ દાગીના પરત મળતા નથી, શું કહેશો? કહેવામાં તો આજે પાર્ટી વ્યાજમાં પૈસા લઈ ગયો હોય દાગીના મૂકીને અને 12 મહિના થઈ જાય પછી લઈ ગયા પછી તે 12 મહિના સુધી માણસ વ્યાજ ના ભરતો હોય, કશું જવાબ ના આપતો હોય, તો અમે ફોન કરીને એને ઉઘરાણી કરીએ તો એ માણસ જવાબ જ નથી આપતો. એ માણસ કહે કે ભાઈ હાલ મારી જોડે સગવડ નથી, તમે તમારો દાગીનો ખંડી વાળો, અને ઉપરના પૈસા અમારે લેવાના થતા હોય તો એ કહે કે નથી, એટલે તમે તમારા સમજીને અને પતાવી દો, કશું લાલવાનું મેળવાનું રહેતું નથી. એવી રીતની વાત કરતી હોય પબ્લિક. અને અત્યારે આ સમજો કે ભાવ વધી ગયા, એ લોકોના કહેવાથી જ અમે સમજો કે ભાઈ એ વસ્તુનો એના નિકાલ કરતા આવીએ છીએ. અને અત્યારે સમજો કે ભાવ વધી ગયા અને વધી ગયા પછી એ લોકોને આવી રીતે હેરાન કરવા માટે એ લોકો આવતા હોય. પાર્ટીનું એવું કેવું છે કે એક પણ વાર જાણ કર્યા વગર દાગીનો વેચી મારે, શું એ તો હવે એની સાબી શું આ ફોન ઉપર કે વાત થતી હોય. હવે 3 વર્ષમાં આજે અમારા રોકાઈ રહ્યા હતા એવું કેવી રીતે મનાય કે અમે ફોન ના કર્યો હોય એને?